સુરત શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ગાજવીજ સાથે સુરત શહેરમાં ધોધમાર વરસાદ, અઠવા, અડાજણ, વરાછા, કતારગામમાં ભારે વરસાદ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ, કીમ, પલસાણા અને બલેશ્વરમાં ધોધમાર વરસાદ, પલસાણા મગદાલા રોડ પર વીજળી સાથે વરસાદ વરસ્યો, અઠવા ગેટ વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ, ભારે વરસાદથી સુરતના માર્ગો પાણી થયા, કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ, મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। સુરત શહેરમાં ધોધમાર વરસાદ, મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ। સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અઠવા, અડાજણ, વરાછા અને કતારગામમાં પણ ભારે વરસાદ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ। સવારથી વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ બાદ હાલમાં સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। આકાશમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે અઠવા ગેટ ચોપાટી વિસ્તારમાં કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી થઈ ગયું છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકાય કે થોડા વરસાદમાં જે રસ્તાઓ પર પાણી થઈ ગયું છે, રસ્તાઓ પર સર્વિસ રોડની બાજુમાં પાણી ભરાઈ ગયા છે। આમ કહી શકાય કે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ આ વરસાદ હાલમાં સુરત તરફ આવ્યો છે। વીજળીના જે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની અસર ક્યાંક ને ક્યાંક ટ્રાફિક અને વાહન વ્યવહાર પર પણ પડી છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાલમાં બપોરનો સમય હોવા છતાં રસ્તા ઉપર ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે। વિઝિબિલિટી ઓછી થવાને કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક મંદ થયું છે। ટ્રાફિક મંદ થવાને કારણે વાહનોની પણ કતાર જોવા મળી રહી છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા જે ટ્રાફિક છે, જે વાહન છે તે ધીમી ગતિએ હાલમાં પસાર થઈ રહ્યો છે। જો વધુ આજ તીવ્રતા પ્રમાણમાં વધુ વરસાદ આવશે તો સુરતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ સંભાવના છે અને લોકોને હાલાકી પડે તેવી પણ સંભાવના છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, સુરત। તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, કીમ, કોસંબા, પાલોદ, ઓલપાડ સહિતના વિસ્તારોમાં વરસાદ। સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કીમ, કોસંબા, પાલોદ, ઓલપાડ સહિતના વિસ્તારોની અંદર। તો સુરત શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ સુરત ગ્રામ્યમાં પણ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। ઇન્દ્રમલ, સુરત ગ્રામ્યની વાત કરીએ તો કયા વિસ્તારોમાં અત્યારે કેટલો વરસાદ વરસી રહ્યો છે? બિલકુલ, સવારથી છે તે વાદળછાયું વાતાવરણ હતું આખા જિલ્લામાં અને હાલ છે તે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને છે તે વરસાદ છે તે હાલ પેટર્ન બદલી છે અને જે 2 દિવસ પહેલા સતત વરસાદ વરસી રહ્યો હતો તેની જગ્યાએ હાલ છે તે ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે, એટલે કે 10 મિનિટ 15 મિનિટ વરસાદ વરસે છે અને પાછો બંધ થઈ જાય છે। અત્યારની વાત કરવામાં આવે તો ખાસ કરીને કીમ છે, કોસંબા છે, પાલોદ છે, ઓલપાડ વિસ્તાર, જે ઓલપાડ તાલુકાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ જે પલસાણા તાલુકાનું પલસાણા તાલુકા મથક છે, બલેશ્વર છે સહિતના વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જી, ગાજવીજ સાથે સુરત શહેરમાં ધોધમાર વરસાદ, અઠવા, અડાજણ, વરાછા, કતારગામમાં ભારે વરસાદ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, કીમ, પલસાણા અને બલેશ્વરમાં પણ ધોધમાર વરસાદ, પલસાણા મગદલ્લા રોડ પર વીજળી સાથે વરસાદ, અઠવા ગેટ વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ, ભારે વરસાદથી સુરતના માર્ગો પાણી થયા, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ, મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન। સુરતના વિવિધ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં
પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। તો સુરતમાં જે સ્થિતિ છે, અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાયા છે। જી ચેતન, સુરતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે, ક્યાં ક્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે? જી, સુરતમાં હાલમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને આ ધોધમાર વરસાદની સાથે અહીં શહેરની જે જીવાદોરી સમાન રિંગ રોડ છે, સૌથી ટ્રાફિકથી વ્યસ્ત એવા આ રિંગ રોડ જૂના આરટીઓ પાસેના આ દ્રશ્ય જોઈ શકાય છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી હાલ સ્થિતિ છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હાલમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। રસ્તાની બંને તરફ લાંબા વાહનોની કતાર લાગી છે અને ત્યાં લાંબી વાહનોની કતાર વચ્ચે ટ્રાફિક પોલીસ, ટીઆરબી જવાનો અને પ્રશાસન ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પણ નિયંત્રણની કામગીરી કરી રહ્યું છે, પરંતુ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા હાલમાં વાહન ચાલકો છે તેની જે વાહનોની ગતિ છે તે પણ સ્લો થઈ છે અને પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને કહી શકાય કે અહીં ટ્રાફિકના જે જવાનો છે તેઓ પણ ટ્રાફિકને જામ ન થાય અને સુચારું ચાલે તે માટે મશક્કત કરી રહ્યા છે। પરંતુ સુરતમાં થોડા સમયમાં જે ધોધમાર વરસાદ પડ્યો તે વરસાદને કારણે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ જળ ભરાવની સ્થિતિ હાલમાં ઊભી થઈ છે। આ જો વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અડાજણ, રિંગ રોડ, વરાછા, અઠવા, અડાજણ, પાલ, કતારગામ સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં જે માહિતી મળી છે તે અનુસાર જે અંડરપાસ હતા તે અંડરપાસમાં પણ કેટલાક અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે। આ વરસાદી પાણીને કારણે સુરત શહેરમાં ઠેર ઠેર હાલમાં જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। જોવું રહ્યું કે જે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે અથવા તો ટ્રાફિકને સુચારું ચલાવવા માટે પ્રશાસન દ્વારા કેવી જહેમત ઉઠાવવામાં આવે। જી ચેતન, જે પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે સુરતમાં, આગળ પણ તમારી પાસે આવીશું અત્યારે જાણકારી માટે આભાર। તો જે પરિસ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી, મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અહીં પરેશાન થઈ રહ્યા છે। ધોધમાર વરસાદ જે રીતે સુરતમાં વરસી રહ્યો છે, થોડા સમયના વરસાદમાં જ નગરોળ પ્રશાસનનું પાપ છતું થયું છે। વરસાદ આવ્યો અને સુરત પ્રશાસનનું પાપ છતું થયું। જોઈ શકાય છે કઈ રીતે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું છે। 30 મિનિટના વરસાદમાં જ સુરત મનપાનું પાણી મપાઈ ગયું। પાણી જ પાણી જોવા મળી રહ્યા છે આ વિસ્તારો અને જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કઈ રીતે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે, રોડ દેખાતો નથી તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। થોડા સમયના વરસાદમાં જ નગરોળ પ્રશાસનનું પાપ છતું થયું છે। સ્માર્ટ સિટી સુરતના દ્રશ્યો છે, જોઈ શકાય છે કઈ રીતે વરસાદી પાણી ભરાઈ ગયું। માત્ર અડધો કલાકના વરસાદમાં સુરતની આ સ્થિતિ જોવા મળી રહી છે। રોડ બિલકુલ દેખાઈ નથી રહ્યો અને જે રીતે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લિંબાયત અને પાંડેસરા વિસ્તાર કે જે પાણી થઈ ગયા છે, 30 મિનિટના વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ સ્માર્ટ સિટી સુરતમાં થયું છે। જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ છે સુરતની અંદર। વાહન ચાલકોને જે રીતે અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે, વાહનોના પૈડા જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। મુખ્ય માર્ગો ઉપર જ આ રીતે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે। થોડા સમયના વરસાદમાં જ સુરતની આ સ્થિતિ। સુરતમાં માત્ર અડધો કલાક અત્યારે વરસાદ પડ્યો અને તેમાં રોડ રસ્તા ઉપર જે રીતે પાણી જોવા મળી રહ્યું છે, વાહનોના પૈડા પાણીમાં ગરકાવ થયા છે। તો આ પરિસ્થિતિ છે સુરતની। લિંબાયત અને પાંડેસરા વિસ્તાર પાણી થયો છે। સ્માર્ટ સિટી સુરતની અંદર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તે અહીં સ્પષ્ટ જોઈ શકાય છે। માત્ર અડધો કલાકના વરસાદની અંદર જ સુરતમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના મુખ્ય માર્ગો છે અને મુખ્ય માર્ગો ઉપર જ આ રીતે પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર અડધો કલાક અહીં વરસાદ વરસ્યો અને જુઓ સ્માર્ટ સિટી સુરતની આ સ્થિતિ। વાહન ચાલકો કઈ રીતે અહીંથી પસાર થાય,
તે એક મોટો સવાલ છે. રોડ રસ્તા બિલકુલ દેખાઈ નથી રહ્યા અને વાહનોના પૈડા જે છે ત્યાં સુધી પાણી જોવા મળી રહ્યું છે. સુરતમાં જે રીતે આ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, લિંબાયત, પાંડેસરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જુઓ આ પરિસ્થિતિ સુરતની, જે રીતે પાણી ભરાઈ ગયું છે, રોડ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે. ધનરાજ, સુરતમાં માત્ર અડધો કલાક વરસાદ વરસ્યો ને આ પરિસ્થિતિ. જી બિલકુલ, વારંવાર ધારાસભ્યો જે વાતો ઉઠાવતા હતા અને જેની ભીતિ છે એ વર્તવામાં આવતી હતી કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર ચોપડા ઉપર કરવામાં આવી રહી છે, ગ્રાઉન્ડ ઉપર નથી કરવામાં આવી રહી. જે સંકલનની બેઠકમાં જે મુદ્દા ઉઠાવવામાં આવતા હતા એ અત્યારે હાલ પ્રશ્નો સાચા સાબિત થઈ રહ્યા છે. કારણ કે દ્રશ્યમાં જોઈ શકાય છે માત્ર 1 કલાક વરસાદ વરસે છે અને સુરત ફરીથી એક વખત પાણી થઈ ગયું છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું પાણી મપાઈ ચૂક્યું છે. અલગ અલગ વિસ્તારોની જે વાત કરવામાં આવે તો સુરતનો અઠવા ગેટ વિસ્તાર હોય કે પછી ઉધના દરવાજા વિસ્તાર, પાંડેસરા વિસ્તાર હોય કે પછી ઉધનાથી નવસારી રોડ વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં અત્યારે હાલ મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે ગટરની સાફ સફાઈ કરવી જોઈએ એ ગટરની સાફ સફાઈ નહીં કરવાના કારણે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે થોડા દિવસ પહેલા પણ સુરતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે ખાડા રાત જોવા મળ્યા હતા. પહેલા જ વરસાદમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાડા પડી ગયા હતા અને જેના કારણે સુરત મહાનગરપાલિકાના માથે માછલા ધોયા હતા. પરંતુ અત્યારે ફરી એક વખત જે રીતે ધોધમાર વરસાદ શરૂ થયો છે, માત્ર અડધો કલાકની અંદર ધોધમાર વરસાદ શરૂ થતાની સાથે જ આ રીતે પાણી થઈ ગયું છે. ત્યારે જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે વાતો કરતા હોય છે, આંકડા સાથે વાતો કરતા હોય છે સંકલનની બેઠકમાં કે આટલા વિસ્તારમાં જે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ચૂકી છે અને મેયરની અધ્યક્ષતામાં પણ મહત્વની બેઠક આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા કમિશનર છે તેમના નેજા હેઠળ પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ સમૂહ સૂત્રું હોવાનું ચિત્ર છે એ ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. પરંતુ દ્રશ્યમાં જોઈ શકાય છે જે મુખ્ય માર્ગો છે એના ઉપર આ પ્રમાણે જ્યારે ઘૂંટણસમાં પાણી હોય કે ઢીચણસમાં પાણી હોય એ ભરાઈ જતા હોય છે, ત્યારે વાહન ચાલકોને એક છેડેથી બીજે છેડે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ જ્યારે થતું હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક પ્રશ્નો છે એ ઉપસ્થિત થતા જોવા મળતા હોય છે. સ્થિતિ અત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ ડિવાઈડરની લગોલગ આ વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર જ્યારે વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે બીકના મારે તેઓ આગળ વધતા હોય છે. કારણ કે રોડ રસ્તા ઉપર ક્યાં ખાડા છે, ક્યાં ટેકડા છે એનો ખ્યાલ નથી આવતો અને અકસ્માત થવાનો પણ ભય રહેલો હોય છે. આ રીતે જોઈ શકાય છે ઠેર ઠેર અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર જે રીતની અત્યારે હાલ પાણીના ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ માટે જવાબદાર કોણ એ અત્યારે હાલ સૌથી મોટો પ્રશ્ન છે ઉપસ્થિત થઈ રહ્યો છે. મહત્વની વાત છે કે વરસાદ વરસતો હોય છે ત્યારે જે ઇમરજન્સી સેવાઓ દાખલા તરીકે એમ્બ્યુલન્સ હોય કે પછી અન્ય વાહનો જતા જ્યારે પસાર થતા હોય છે ત્યારે ટ્રાફિકની અંદર ફસાઈ જવાના કારણે તેઓને અત્યારે હાલ જવા માટે પણ મુશ્કેલી થતી હોય છે. પરંતુ અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો મુખ્ય માર્ગ ઉપર જેમ જેમ અત્યારે હાલ એબીપી અસ્મિતાની ટીમ આગળ વધી રહી છે તેમ તેમ જે પાણી ભરાયાની તસવીરો છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે. આ માત્ર ને માત્ર એના માટે રોડ રસ્તા ઉપર પાણી ભરાતા હોય છે કારણ કે સુરત મહાનગરપાલિકાના કર્મચારી અધિકારીઓ જ્યારે ગટરની સાફ સફાઈ કરતા હોય છે ત્યારે ઉપર જે રીતે અત્યારે કચરો સાફ કરી જતા હોય છે, પરંતુ ગટરની અંદર રહેલો માટીનો જથ્થો હોય છે, કાદવનો જથ્થો હોય છે એ સાફ સફાઈ નથી કરવામાં આવતી, જેના કારણે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે. જોકે અધિકારીઓ એ જરૂર માનતા હોય છે કે પહેલા વરસાદમાં રહેલી માટી અને કે કાદવ હોય છે એ વહેતું થઈ જશે, પરંતુ અત્યારે હાલ સ્થિતિ એવી છે કે સુરત શહેરના આ રીતે પાણી જ્યારે ભરાઈ ચૂક્યા છે ત્યારે એ ગટર બ્લોક થઈ ચૂકી છે અને ગટર બ્લોક થવાના કારણે પાણી સહેલાઈથી પસાર નથી થઈ રહ્યું અને આ રીતની સ્થિતિથી લોકો અત્યારે હાલ હેરાન પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે. સુરત શહેર મેયરની અધ્યક્ષતામાં પણ અધિકારીઓએ મોટા મોટા આંકડાઓ છે, ફાઇલો સાથે આંકડાઓ બતાવ્યા હતા કે આ રીતની સ્થિતિ છે અને ત્યારે જે રીતે અત્યારે હાલ પાણી થઈ ચૂક્યું છે અને એની સ્થિતિના કારણે અત્યારે હાલ આ રીતે દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે. જોકે સુરત શહેરના મેયર છે માયાબેન માવાણી છે, તેમના દ્વારા જે પ્રમાણે જવાબ આપવામાં આવતા હોય છે કે સુરત મેયરના પીએ કહે છે
કે આ રીતે મેયર છે મિટિંગમાં છે અને મિટિંગમાં હોવાના કારણે તેઓ છે જવાબ આપી શકતા નથી, એ પ્રમાણેની વાતો પણ કરતા હોય છે. ત્યારે આ પ્રમાણે જ્યારે સ્થિતિ સર્જાઈ હોય ત્યારે જવાબ કોણ આપશે આ પરિસ્થિતિને લઈને, તે પણ અત્યારે હાલ મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ પાણી ભરાયાની તસવીરો છે. ત્યારે આ પાણી ભરાવાની તસવીરો માટે જવાબદાર કોણ છે, આખરે કોઈએ તો જવાબદારી લેવી પડશે, એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ નિર્માણ થઈ ચૂકી છે. જી આભાર ધનરાજ, તમામ જાણકારી આપવા માટે. સુરતની આ સ્થિતિ, સ્માર્ટ સિટી સુરતની આ સ્થિતિ અને મેયર પાસે જવાબ આપવાનો સમય નથી. સુરત મેયરનો પીએ કહે છે સમાચાર જોઈ અને મેયર મેડમ જવાબ આપશે. મેયર મેડમ જવાબ આપવા માટે તૈયાર નથી અને માત્ર અડધો કલાક 1 કલાકના વરસાદની અંદર જે રીતે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્માર્ટ સિટી સુરતની આ સ્થિતિ માત્ર અડધો કલાકના વરસાદમાં આવી થઈને ઊભી રહે છે, પરંતુ મેયર મેડમ પાસે જવાબ આપવાનો સમય નથી. લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. સંગીતાબેન, કેટલો વરસાદ છે સુરતની અંદર અને પાણી ભરાવાની શું સ્થિતિ? જસ્ટ હમણાં 10-15 મિનિટ પહેલા ખૂબ જોરશોરથી અને એટલે ગગડાટ સાથે વાદળ ખૂબ એટલે જોરમાંથી વરસાદ પડ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે, પણ હમણાં થોડીક વારમાં ઉતરી પણ જશે. હમણાં પણ હું લિંબાયત જતી હતી એટલે વરસાદમાં, પણ હમણાં અમે એક સાઈડ પર રોકાયા છે. આગળ થોડુંક પાણી ભરાયા છે અને એટલે જ દરેક જગ્યા પર આખા સુરત શહેરમાં પાણી વધુ વરસાદ હોવાના કારણે હવે થોડાક પાણીના સમસ્યા થઈ છે, પણ હમણાં થોડીક વાર પછી તો ઉતરી જશે. હમણાં હાલમાં જોરમાં વરસાદ હતો એટલા માટે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે ધારાસભ્ય કહી રહ્યા છે કે જોરદાર વરસાદ પડ્યો જેના કારણે પાણી ભરાઈ ગયું છે, થોડા સમયમાં પાણી ઉતરી જશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી શું થઈ તેને લઈને સવાલો ચોક્કસથી ઉઠી રહ્યા છે. માત્ર 30 મિનિટના વરસાદમાં સુરતની જો આ સ્થિતિ થતી હોય તો પછી અહીં સવાલ એ ઊભો થાય છે કે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે. સંકલનની બેઠકમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેના પણ ધજાગરા ઉડી ચૂક્યા છે. જોઈ શકાય છે સુરતના વિવિધ વિસ્તારો કઈ રીતે પાણી થઈ ગયા છે. વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પાણીની અંદરથી જ્યારે રોડ પરથી તેઓ પસાર થાય છે ત્યારે સતત ડર રહેતો હોય છે કે ક્યાંક ખાડાની અંદર ન પડી જાય.